હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? દાયરો મજામાં ને મજામાં જ રહેવાનું. અટાણે જો વાગ્યા છે 10 અને કામ ઘરનું જ બધું થઈ ગયું, પણ લાઇટ વગર કંઈ કામ થાય નહીં. લાઇટ આજે અમારે છે નહીં. લાઇટ વગર કંઈ કામ ના થાય. હંસે બેહું તો હું લુગડા હેવું તો હંસે બેહાઈ ના હગી. લાઇટ વગર તો હંસો ના હાલે ને. પાણી થઈ રહ્યું ગોરામાંથી, પાણી ભરવા જવું જોઈએ ટાંકે. પાણી ટાંકે ભરવા જવું જોઈએ, નકર અહીં ત્યાં અટાણે ગોરામાં સીધી નળી આવી જાય. પણ આજ લાઇટ નથી, તે ટાંકે ભરવા જવું જોઈએ. લાઇટ વગર કંઈ કામ થાય નહીં. ટીવી એ જોવાય નહીં. ટીવી જોવા બેઠી, ટીવી જોવાય નહીં. ટાંકે પાણી ભરવા જાય તે કોઈ દી બેડું ઉપાડ્યું? બેડું ઘણા વર્ષથી નથી ઉપાડ્યું. કંઈક 20 વર્ષ થઈ ગયા બેડું નથી ઉપાડ્યું. પ્રથમ પાણી મીઠા પાણી નળ ના આવતા ને ત્યાં મીઠું પાણી ભરવા જતા અમે. પણ હવે 20 વર્ષથી બેડું નથી ઉપાડ્યું. આજ ઉપાડવું જોઈએ. અને લાઇટ વગર તો જાણે કંઈ કામ થાય નહીં. ઘઉં પાવા અડધું રહી ગયું. જો લાઇટ વહી ગઈ હતી, ઘઉં પાવાનો મેળ આવે નહીં. અને મોબાઈલ જોતી હતી તો મોબાઈલ અંકો ચાર્જિંગ થઈ રહે તો વળી મોબાઈલમાં પાછું ચાર્જિંગ ભરવા ક્યાં જાઉં? મોબાઈલમાં જોતી હતી જો માયાભાઈની ચાલુ પ્રોગ્રામે તબિયત ખરાબ થઈ ગઈ હતી, હું જોતી હતી. હવે કંઈ વાંધો નથી, નામી સુધારશે. ને સારું, માતાજીને પ્રાર્થના કરી કે માયાભાઈ જલ્દી હાજા થઈ જાય અને જટ પાછા પ્રોગ્રામ ચાલુ કરે. માયાભાઈ અમારી સમાજનું ઘણું તો છે જ, પણ આખા ગુજરાતનું ઘણું છે માયાભાઈ. 18 વર્ષ માયાભાઈને સાહે. એટલે બધાએ આપણે એવી દુઆ કરી માયાભાઈ જલ્દી હાજા થઈ જાય અને પાછા તરત મંડે દાયરા કરવા ને આપણે જોવા જઈએ. માયાભાઈના દાયરા વગર તો ખોટું જ છે બધું. એટલે એમ થાય કે જટ હાજા થઈ જાય ને તો સારું. આમ અટાણ થઈ ગયા, આમ સારું જ થઈ ગયું છે. પણ દાયરા ચાલુ થઈ જાય ને ત્યાં સુધી આપણે મજા આવે નહીં. તો હવે પાણી ભરવા જાઉં. 10 વાગી ગયા, હવે પાણી ભરી આવું. 10 વાગ્યા વાઈટ જોઈ, લાઈટ આવી જાય તો પાણી ભરવા જવું નથી, એવું આરા થઈ જાય. પણ હવે જવું જોઈએ. ઠામ ને પડ્યા કોણ કરશે? ઈ ઠામનું એવું કામ ઝીણું ઝીણું સા કરવા છે. ઠામ પડ્યા એ ઝીણા કામ ત્યાં સારું રહે. પણ આ હું વાઈટ જોતી, જો લાઈટ આવી જાય ને તો પાણી ભરી આવું. અને જો વાડી છે ને જોવા જાઉં. વાડી હમણાં કેદીની વાડીમાં ગઈ નથી. આ જોઈ આવું, ઘઉં જોઈ આવું ને તમને દેખાડું કે અમારા ઘઉં કેવા થયા, કેવા થાય. કેટલા દેખાડવાટું જ જવું વાડી. કેદી હું ગઈ નથી જોવા, હું જોઈ આવું ને તમને દેખાડું બધે. તો કોઈ દી ગઈ તો નથી વાડીમાં? ના, હમણાં કેદી નથી ગઈ વાડીમાં. કેટલા 15 દી થયા વાડીમાં ગઈ જ નથી. આ ઘરના કામમાંથી ને વિવાડામાં નવીરા થયા નથી. આ લગન ગાળામાં નવીરા થાય તો જાય. લગન બહુ કરે. લગન હા, લાડવા ખાઈને હાવ અટાણે તા. પછી હવે આ મામેનો વહી જાય, પછી વજન 100 કિલો થઈ ગયું, ઉતારવો નથી. બસ મામેનો વહી જાય ને એટલે દવા લેવાની છે. આયુર્વેદિક પાવડર આવે એ દવા લઈ લઉં ને એટલે કહે છે એમાં ઘણા માણસે વજન ઘટાડ્યો છે, તે મારે ઘટાડવો છે. તે કાયમ બ્લોક બનશે ને કાયમથી કાયમ કઈ કેટલો ઘટ્યો એમ વજન. જો આ મામીનો વહી જાય ને એટલે તરત ઘટાડવાનું જ છે. પણ એમાં એવું છે, એમાં તરલ 2 મહિના સખત તરલ ને ખાવાની ના પાડે. અને અહીંયા આપણે જઈને કે આપણે સારું રોટલા જ ના કરી દઈએ એટલે તરલ ખાવાનું આવે. જવાય નહીં ને. ના, ઈ હગામાં જવું જ પડે ને. પછી હવે ત્યાં રોકાવાનું થાય ક્યાં ખાવું? હાલો જીરીક વાર જવાનું થાય તો ઘેર આવીને ખાઈ લઈ. રોટલી ત્યાં ખાઈ લેવાય. હવે ત્યાં અટાણે બધે અટાણે તરલ તો આવી જ જાય બધેમાં. એટલે આ લગનગાળો પૂરો થાય ને પછી એ આયુર્વેદિક પાવડર લેવો છે, એ ચાલુ કરવું છે. અને વજન ઘટીએ તો હું તમને કાયમથી કાયમ આમાં મોકલી. પછી કોઈને લેવું હોય એ પાવડર તો આમાં મેસેજ કરજો, કોમેન્ટ કરજો. આમાં પાવડર બહુ સારો આવે, આમાં કોમેન્ટ કરજો. એટલે જો મને ફેર પડીએ ને હું કાયમથી કાયમ તમને વજન આમ ડાયરેક્ટ આમ દેખાડી જ કાંટામાં કે આજે એટલું, કાલે એટલો હતો ને આજે એટલો ઘટ્યો. કાયમ બ્લોકમાં બતાવી જ દેવું કે એટલો ઘટ્યો. ઘટે તો જ લેવાનો, નકર લેવાનો નહીં. લેવાની થાતી નથી. તો પેલા હે ને ટ્રાય અમે ત્યાં ટ્રાય કરી છે. અમારે 4-5 બાયું લીધા છે, તે 25 કિલો વજન ઘટાડી નાખ્યા 2 મહિનામાં. 2 મહિનામાં 25 કિલો ઘટાડ્યો. આપણે 2 મહિનામાં 25 કિલો તો નહીં, પણ આપણે 2 મહિનામાં 10 કિલો ઘટે ને, મહિને 5 કિલો ઘટે ને તોય ઘણું. તોય લેવાય. એમાં કઈ ફાટી નથી પડતું. મુગત આવે છે પાવડર, પણ અમે હું તો પેલા ટ્રાય નથી કરતી. પણ અમારે 4-5 બાયું હગામાં ટ્રાય કરી અને વજન ઉતરી ગયું. અને પછી ઉતરા પછી સડતો નથી ને 6 મહિના થઈ ગયા બંધ કરીને. એટલે ઉતરા પછી સડતો નથી ને એટલે હવે ટ્રાય કરવી. મેં 6 મહિના તો વાટ જોઈ. ખાવાનું બધું હા. એક તરલ 2 મહિના તરલ ઓછું ખાવાનું, 2 મહિના બાકી બધું ખાવાનું. મેં 6 મહિના વાટ જોઈ કે કોઈને જો પાછા સડી જાય તો આપણે લેવી નથી. સારું. બીજું હું જો હવારમાં બધું કામ થઈ ગયું છે. જો અમારો મેક્સ અહીં હું તો મેક્સ આખી રાત ચોકી કરે આખી વાડી ની અને અટાણ હું તો મેક્સ હુડ એ ડાયરેક્ટ તબેલા કોરા જ જોઈએ. તબેલા આગળ કૂતરું ન થાય. જો આ તબેલો અમારો છે, મસ્ત મજાનો તબેલો બનાવેલો છે. જો અને ટીનિયા મીનિયા બધા બાંધ્યા છે ત્યાં. એટલે કતરીનું હવે કાંઈ વારું છે. જો લાઇટ આવી જાય ને તો ઘઉંમાં પાણી ચાલુ કરવું. હે ભાઈબંધ?
અને ઘણા મિત્રો કહેતા હતા કે આના વાળ ખરે કે શું છે શું નથી. ના, વાળ ખરતા નથી જરાય પણ. એનું વાળ ના ખરે એનું રિઝલ્ટ શું છે ખબર? આને દૂધ નહીં પાવાનું. હા, જો તમે હે ને તમારે કદાચ કૂતરો હોય ને તો આને છે ને દૂધ નહીં પાવાનું આને હો. વાળ ખરે ને એના હિસાબે જ વાળ ખરે. દૂધ પાવ ને અમે દૂધ આને હારું મેળવી દઈ અને દહીં દેવાનું, દહીં ને છાશ. દૂધ નહીં પાવાનું, દૂધ પાઈ તો વાળ ખરે. એટલે હે ને 2-3 મિત્રોની એવી કોમેન્ટ હતી કે આના વાળ કેવા ખરે ને શું છે ને શું નથી હકીકત. એટલે હે ને આને વાળ બાળ બિલકુલ ખરતા નથી, પણ દૂધ નહીં પાવાનું. અમે કોઈ દી આને દૂધ પાયું નથી, બીજું કઈ હે નહીં. તો હવે તું હે ને પાણી ભરતી આવ, ટાંકે પાણી ભરવા જાય. અને પછી તો બીજું કઈ કામ નથી ને હવે. ભલે ભલે, હાલો ચાલુ રાખજો. નેક્સ્ટ જો મિત્ર, જો પાણી ભરીને વહી આવે. અને પાણી ભરીને બેડ ઉપર આવડે જ છે હો. આવડે પાણીનું બેડું નક્કી ના હોય. કૂતરો એ ભેગો ને ભેગો એને ભેગું જવું જોઈએ જ્યાં જાય. જો થાકી ગઈ ના રે ના થાકે. તો કોઈ દી ભર્યું જ નથી. લાઈટ ના હોય ત્યાં હલવા, ત્યાં હવે શાહી કરવી ને તે હલવાને. લાઈટ નથી અને શાહીનું પાણી જોઈ ને એટલે હલવાની એ. ઓલું હાલે છે બેડું ઉતારવાનું. આપણે ત્યાં તો ઓહાણ ના આવ્યું 14 વર્ષ મોર. 14 વર્ષ મોર તો આવું કઈ હતી ને સિસ્ટમ. હવે આ સિસ્ટમ થઈ ગઈ ને. હવે આ સિસ્ટમ થઈ ગઈ. 14 વર્ષ મોર તો કઈ આવું હતું નહીં. હવે આ સિસ્ટમ થઈ ગઈ બેડું ઉતાર. ઓલું ગીત છે ને તાંબા પિત્તરના બેડા મારે. ગાગર તો વજન વાળી હો. તો ના લાગ્યો વજન? ના રે ના, આખું કરીએ. મેક્સ તું પાણી ભરવા ગયો તો? હે, તારે જવું જોઈએ. હે, સારું પાણી ભરાઈ ગયું. હવે लाइट का इंतजार है. जब लाइट आएगी ने तब कहूँ ઘઉં જોઈ જવા દો. હા જોયા કઈ કામ નથી બીજું શું તને ઘઉંમાં કઈ ખબર પડે? યા કેવું મિત્રો આ જો વિડિયો જો બધા કોમેન્ટ કરજો કેવા થાય ને કેટલા થાય, કેટલા વીઘાના છે ને મેં જોઈને કહો. 100 વીઘા ને 7 વીઘા 7 વીઘાના ઘઉં છે. ઘઉં જોઈને કોમેન્ટ કરજો તો કેટલા થાય કહી દેજો. અમને મને ખબર નથી પડતી બહુ. ના બહુ એક ક્લાસ ઘઉં છે એટલે વાંધો નહીં આવે. ઘઉં તો સારા થાય, ખાવાનું થઈ જાય ઘણા. બીજું હું મિત્રો આવા છે અમારે ઘઉં. આમ તો કઈ સુધી આવી ગયા ઘઉં ખેતા આમ હાઈટ કામ બહુ પકડ્યો થાય. કેવા થાય જ ને. પાણી કેવું ઉરિયા 2 ફેર નાખ્યું પાણી. 8 લગભગ મને અહીં સુધી આવી ગયા. 9-10 પાણી વાયરા હે એટલે ઘઉં તો થાય જ ને. એટલે ઘઉં એવું નથી. જો આ ઉનીકોરા બહુ અસલ છે. લોર હે ને જોવાની ફૂટ જોવાની હોય ઘઉં ની. જો આ જો આ એક છોટું હે ને, આ એક છોટું જેવા છે. જો ઉપાડજો નહીં ઉપાડો નહીં. આ એક છોટું છે. આમાં કેટલી લોયરું હોય ખબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 લોયરું છે આમાં. પાછું આવી ગયો તાઈ. પાછું મૂકે હા આવત ખરા. રાખજે પાછું પાણી આખે થઈ જાય. એક જ છે ને એટલે બહુ મસ્ત મજાના છે ઘઉં. તો આપણે 7.5 વીઘાના છે તો કેટલાક થાય? 6.5 ઓલે ખરે આપણે 150 મણ થયા હતા. 150 મણ ઓલે ખરે હતા નહીં બરાબર. તો 150 મણ થયા હતા. આજ ખેર તો 200 મણ ઉપર થાય. આજ ખેર બિયાણ સારું આવી. આજ ખેર પણ અમારે હજી ત્યાં અમે આ ઘઉં જોઈને બધા માણસ એમ કે વેચજો નહીં. લગભગ અમારે ક્યાંય યાર્ડમાં જવું નહીં પડે. અહીં નહીં વેચાઈ પાછું રાખી દો તા. જો ભાઈ ઉગે દો પાછું જો એમ દબાવી દો. પાણી આવે ને કદાચ લાગી જાય તો એવડું કોઈ ઉપાડાય નહીં. આ તો હજી છે ને અહીંયા
પાછળ બહુ મસ્ત હજી એમ હા ઉની કરતા કઈઠામાં આવી ગયા બહુ આજકાલ ઘઉં બહુ અસલ છે આ ઘઉં આ જરા ઘઉં વાવ્યા મહેનત ના કરવી પડે ને હા મેં જ વવરાવ્યા ના નેતું પડે કે કઈ જાત પાણી વારવાનું પણ જીરામાં કઈ નક્કી ના થાય જીરું હાથમાં આવે ને તઈ આવ્યું કેવા બાકી જીરામાં કઈ નક્કી ના થાય અને ધાણા કઈ મણ થાય એ મણ ના થાય ને જીરાનો ભાવ હવે પાછા વાર કઈ છે નહીં એ તો સારું થયું ના આવ્યું ને કુસે મરી જાત પછી એટલા માલનું હોય તે વાડીનું બધું ભેગું કેમ પુગાય હવે અમારે અટાણે નીકળી જાય ને એટલે ડાયરેક્ટ આમાં ઝાર વવાય છે અમારે પાણી કોઈ દી ખૂટે જ નહીં હવે અટાણે આપણે ઝીણા મોટા 25 માલ છે અમારે 25 માલનું કરીને પછી કઈ જીરું નેદવાવું એમાં પછી દવાઓ છાંટવી ને એ ઝાકર આવે ને એ બધી ઉપાધિ વાળું એનાથી તો છે ને હું કહું ઘઉં જ વાવી જાય સરળ આમ તારે કઈ કામ ના કરવું પડે એટલે ને ના હું ખોટું હું 10 દી સુધી વાડીમાં જોવાય નથી આવતી પાણી વારીને તઈ વળી કંઈક સા લઈને આવું અને કાં પછી બેક નાકા વારું જો આને કંઈક કામ હોય તો બાકી આપણે ઘઉં વાવ્યા પછી વાડીમાં આવ્યા જ નથી જો આંબાના મોર કેવા આંબા મસ્ત આવ્યા આજ ખેરે આંબા આવી તા ગયા અમને મતું કે આવીને બહુ પાસત્ર આવ્યા બહુ આવ્યા અસલ આવ્યા આવજો બધા કેરીયું ખાવા આવજો ઓર્ગેનિક ખાઓ અમારા સબસ્ક્રાઈબર જે છે ને બધા અમારા વિડીયા જોવે સબસ્ક્રાઈબ ના કરે કઈ નહીં બધા જે વિડીયા જોવે ને બધા અમારે ત્યાં કેરીયું ખાવા આવજો આંબા છે અમારે 10 આંબા છે તો કેરીયું મલક થઈ જાય થાય બધા વેચવાનું નહીં ખાવાની જીને કોઈ દી વેચી નથી કોઈ દી નહીં વેચવાની જી આવે એને ખાવાની ચીકુ અહીંયા આવીને લઈ જાય અમે કોઈ મોકલાવી નહીં મોકલાવી તો એકને મોકલાવી તો બીજા એમ કે અમારે એમને ના મોકલે હગામાં કે મોકલાવાની નહીં અહીંયા આવીને ખાઈ જાય જેને ખાવી હોય ને અમારે ચીકુ ના હે 10 થોડ હે 8 થોડ હે પણ કોઈ દી પખી ખાય મેક્સ ખાય અમારા જો આ ચીકુ બહુ જ ખાય મેક્સ અમારો મેક્સ ખાય ને બાકી પંખીડા ખાય ને બાકી જે માણસ આવે એ ખાય ને અમે તો એમ કે ચીકુ ખાઈ ખાઈને તો ઓકરી ગયા અમને ચીકુ ભાવે ઓછા આવે ઓકરી ગયા બોયડી એટલી છે બોર એવા આવે તો કોઈ વસ્તુ વેચવાની નહીં કોઈ આવે એને ખાવાનું માણસ પંખીને ખાવાનું બાકી જો મહેમાન આવે એને ખાવાનું કોઈ પાડોહી ગમે કોઈ આવે એને કોઈ દી ના નહીં કે ખાઈ જાવ અમારે છે પણ અહીંયા આડો પાડોમાં બધે ને આંબા ને બોયડી છે એટલે કોઈ આવે નહીં ખૂટે જ નહીં એક બોયડી બહુ મીઠી છે ને તે વળી કંઈક આવે માણસ બોર ખાવાય કે આ બહુ મીઠી છે જો આજે અમારા જાણે સા બનાવ્યો એ કે બાયુને ઈ કે ના આવડે ઈ કે પણ ભાવે ક્યાંથી તમે હાવ દૂધ નો જ કરો ને બાયું છે ને થોડોક લોભ હોય થોડુંક પાણી નાખે થોડુંક પાણી નાખી દઈએ બાયું પાણી નાખી દઈએ એટલે પછી મજા ના આવે એ કે થોડુંક પાણી છે ને બાયું નાખી દઈએ ગમે એવું તમે કહો ને કે નાખી દઈએ ના નાખી દઈએ તો થોડુંક પાણી નાખી દઈએ બાયું અને આ છે ને હાવ પ્યોર દૂધનો જ બનાવ્યો કા દૂધનો ચા તો દૂધનો જ હોય ને થોડુંક પાણી નાખવું જોઈએ એમ ત્યાં લોપ કરવો જોઈએ પાણી થોડું નાખાય ચામાં નહીં પાણી ના નાખાય ભૂકી વધારે નાખવી જાય જણું ચા કરતો ને એટલે ભૂકી બહુ હાલે નહીં અને બાયું ચા કરે ને તો ભૂકી ખૂટે જ નહીં કોઈ દી પણ બાયુને બધું જોવાનું હોય ને હું બાયુને ક્યાં લેવા જવું હોય કે તો બાયું થોડોક લોપ કરે તે થાય ના કે ઘર બાયુનું છે ઘર હોય થોડા તોય ઘર વાળો અને તોય લોભ કરવો કઈ બાયું ફેરવી કામ નથી કરતી હું ઈ તો અમુક બાયું ને ઘરનું હોય બાયું ને એટલું તો હાલો જો બધા ચા પીવા ચા પી લઈ મારા હાટું નહીં ચા એમ કહો થોડોક તો દેવું પડે મને એમ હતું કે મને કે તારે ચા નથી કરવો હું મારા અહીંથી ચા કરી લઉં કે તને એ કે મારે જેવો ચા નથી આવડતો તો બનાવીને જોઈ કેવો કરે જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રોને કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી આ બીજો ઇન્ટ્રો થઈ ગયું કેમ કે હું અત્યારે આવ્યો હું સ્કૂલથી મમ્મા ક્યાં છે માલ ધોવા જોવે ને ભેહું ગાયું ધોવી જો માલને ગાયું ધોવા હા એ એક જ કહેવાય ભેહું ધોવા જાય મમ્મી અત્યારે ભેહું ધોવા જાય ગાયું માલ ધોવા જાય તો ગાયું ધોવા દે ને 3 ભેહું ધોવા દે હે અટાણા હે ને 6 ગાયું ધોવા દે 3 ભેહું ધોવા દે 6 ગાયું 3 ભેહું 9 માલ ધોવાના હોય લક્ષ્મી આયો લક્ષ્મી અને એ રે આપણી કૌલી બેન
એક ખોલી બેન કેમ છે પપ્પા તો આ કવલીને ક્યારે દૂધ પીવડાવ્યું આપણે છેલ્લે માન દોઈ થઈ પવરાવે ને છેલ્લે એનું માન વારો છેલ્લે છેલ્લે જોઈ લે મેક્સ કેવો હોય હવે ભાઈબંધ ને બેન પણ બેન ગઈ આખો દી હે ને અહીંયા આવ્યા જ રાખે જ્યારે કે લતે ફૂલ મારું લત મારું હા એક્સપર્ટ છે જાનું હાવ સારું આને કોઈ હારે બાંધવાનું નહીં ખાલી આખો દી મસ્ત બેઠું બેઠું ખાવાનું કુચી 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 એ લક્ષ્મી કુચી 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 આમાં વાસણું બકરા જેવું કેમ ખામ ખાઈ જો જેને દવા હારું હે ને 2 જણા ગઈ હરખે રાખો આ મમ્મી હે બે જણા જોઈ એની દવા સાઈડ હારું પપ્પા હે આ મમ્મી બાકી આ તો બહુ વાયલી હે ને રાધા તા આને હે ને દવા હારું જો 2 જણા જોઈએ ઊભું પડે આડું જોતા રાસડો કેમ એનો કે સ્ટાઈલ જોઈને ખાવાની એવું લાગે આને હે ને બકરું આવી ગયું બકરું ગા ગાયરા પપ્પા દોઈ ને ઊભું પડે મારે વિરાજ આડું હું મોજી પણ આડા ના ઊભી એટલે મેળ ના આવે એને. ઈ પડખે બાંધા હોય ને એને હસારો થઈ જાય અને આને દોરી હાવ ધીરે ધીરે પડે નકર કઈ લત મારી દે આ એક ગા અમારે તીખી છે નહીં બોલાય હે બહુ મજા આવે દોવાની હે આની વરા દીની હજો આ એક વર્ષની વાછડી છે કોઈ માની શકીએ ઉપર લાગે લગભગ હવે એ છે ને આપણી જ્યારે ધોરી દોવા હે ને જ્યાં કવલી દૂધ પે હે ને એકદમ ક્યુટ લાગે ને બહુ મજા આવશે ત્યારે હું બ્લોગ ચાલુ કરીશ જો ગાઈસ કીધું હતું ને દેખાડી કવલી કેવું દૂધ પીવે નાની લો કરવાનું કરને પાછળ લે બીજો જો તો કવલી કેવી રીતના જલે એની માન દૂધ છે આઈથે લઈ લ્યો આ સર આ પપ્પાને બહુ વાલી કવલી હો વિરાજ પપ્પા રમાડતા હોય ને આખો દી કારી બહુ વાલી છે મને કારી જો જો હું એ કારી મને બહુ વાલી છે કા કહું એ કવડી પપ્પા ગમે ત્યારે અહીંયા આવીને એક રમતા જોઈએ ને હે ને દોડાવતા હોય અને કવલી પણ માથા એવા મારે ને જોતા એને માને બિસારીને હાવ ઠેકડા મારવા માંડે એને માં એવું માથું મારે જોતા ના આવે એટલે કહું અને દોડાવવું ના એને થોડા તો પાછા પડખે બાંધવું પડે ધોળે બહુ વિરાજ તને ઢહેડી જાય એવી ધોળે હો બરુકી અરે એક કરતા વધારે આચરણ દૂધ પાઈ ને એટલે આમ એનર્જી આમ એક આખો પાઈ દઈ ને બીજો ઓલો છે ને એ અસર અડધો પાઈ દઈ એ તાર પપ્પાના ગમે બહુ હતી કે આને ઉજેરવી ને વડી કરવી અને આને છે ને કે દૂધ જ પાવું તેવા સારું તા ગા વેચી નહીં આ કવલી વાસળી આવી ને કે હવે વેચવી નથી આપણે કવલીને વડી કરવી ગાઈસ આ વાતની ખાસિયત હોય ખબર ગમે એ ગાય પાસે તમે ના લઈ જાઓ સૌથી વાયલીની છે આપણી રાધા એ રાધા પાસે ના લઈ જાઓ એ રાધા પાસે જોઈએ વધારે ટાઈમ જો અમે અહીંયા બાંધતા ને રાધા પાસે રહેતી જો આ કેવી ખતરનાક છે હું આને પાસે ના જઈ શકું આમાં કંઈક 2-3 વર્ષ થવા આવ્યા તો હજી હું આના બાજુમાં જઈ ના શકું મામ એટલું હજી એટલા એ મને મારે જ એવી વાઇલ્ડ કવલીને કોઈ કંઈ ના કરે કોઈ એટલે કોઈ આ જો આ બધી યારે બાતે બધાને મારે આ કારલી આપણી કવલીને કોઈ કંઈ કરે જ નહીં લક્ષ્મી મારી ચુકલી
ગાઈસ મને આ બહુ ગમે દુધાજી લક્ષ્મી સૌથી ડાય હોય ને તો આ એક કારી તો વેચી નાખી ગાઈસ એના બે મને બહુ ગમતી કેમ કે આ ડાય છે ને તો બહુ ડાય હતી અને તમે ગમે એ ના કરજો ગમે એ આખો દી ના રમાડ આને કઈ ફેર જ ના આને હે ને શું જોઈ અને જો ગૌ માતાને શું જોઈ ખાલી પ્રેમ જોઈ ભાવ જોઈ ગમે એ ના તમે રાખો ભલે કે ખતરનાકમાં ખતરનાક જાનવર ના હોય કે આપણા મનથી એને પ્રેમ જડે ને તો એ સારું બની જજો હુઈ ગઈ તો ગાઈઝ હવે આજનો વ્લોગ અહીંયા સુધી ગમ્યો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય સી યુ